बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि शक्ति की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूतिसिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोप स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। આ મંત્ર પ્રભુને પ્રિય મંત્ર છે. ભગવાન કૃષ્ણ એને પણ આ મંત્ર ના ઉચ્ચારણથી રાજી કરી શકાય છે. હે ભગવાન શ્રી કૃષ્ણ, आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है। आपके वक्षस्थल पर देदीप्यमान कौस्तुभ मणि
બિરાજમાન છે તથા આપના હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાડેલ છે તથા આપના કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. કંઠે ચમુક્તાવલી, અને તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે. તમારી જય હો, જય હો. હવે આજે અમારે આપનામાંથી કોઈને અહીંયા આવીને બોલાવવા છે અને કહેવું છે કે સૂર્ય ભગવાનના ક્યાં નામ બીજા તમને આવડે છે એ તમે કયો. ઊંચા હાથ કરો. એક નામ આવડતું હોય તો હાલશે, એકેય નહીં તો પછી કેમ? આપણે દરરોજ તો સૂર્ય ભગવાનના નામ લઈએ છીએ અને ભક્તિ કરીએ છીએ. દરરોજ લેતા હોય તોય નથી આવડતું તો હજી કેટલોક સમય લાગશે? કાલે હાજી તો કાલે આપને અહીંયા બોલાવ્યા વગર આપ ઊંચો હાથ કરજો અને અહીંયા આવીને સૂર્ય ભગવાનના બીજા નામ પણ આપે બોલવાના. તો એમ થાય કે આપણે દરરોજ સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ અને નામ જપ કરી શકાય એટલા માટે બીજા નામ પણ સ્મરણ કરીએ છીએ. પછી ધ્યાન રાખજો ભલા ભક્તો, અમે પછી આપને દરરોજ આપણે જે મંત્ર બોલીએ છીએ ને, દિવ્ય મંત્ર સૂર્ય ભગવાનને પ્રિય એવો, એ દિવ્ય મંત્ર બોલશું. પાકો કરજો. અને જેને આવડશે અને અહીંયા આવીને બોલશે એને ત્યાં આ પોથીની પધરામણી કરીશું. આપણે પોથી અથવા તો આપણા હૃદયમાં ભગવાન હોય છે અને આપણે કાંઈ બોલીએ, ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવાન હાજર થાય છે. તો આપને ત્યાં પધરામણી અમે પોતે કરશું અને ત્યાં આપને ઘેર ભગવાનનું સ્મરણ કરશું. તો સૂર્યનારાયણ ભગવાનના બીજા નામ એ આપ યાદ રાખજો. ઓમ
દેવાય નમો નમઃ ઓમ અરુણ દેવાય નમો નમઃ ઓમ આદિભૂતાય નમો નમઃ ઓમ આદિત્યાય નમો નમઃ ઓમ રવિદેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આ વિશ્વરૂપ એ પણ ભગવાન સૂર્યનું જ એક નામ છે હો. હા, આપણે કોઈ પણ નામ, કોઈ પણ મંત્ર એ સતત બોલીએ તોય સૂર્ય ભગવાનને પસંદ પડી જાય છે. અને સૂર્ય ભગવાન આપણી ઉપર તો કૃપા કરે, આપણે ભક્તિ કરીએ તો, આપણે સ્મરણ કરીએ તો, અને આપણી ઉપર કૃપા થાય અને આપણને માંદા ન પાડે, આપણને શક્તિ આપે અને આપણને કથા કરવામાં મદદ કરે. આપણે કથામાં કોઈ જાતની અટકાયત ન આવવા દે એવી આપણી મનની ઈચ્છાઓ હોય છે. આપણે સૂર્ય મંત્ર, દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્યનારાયણ ભગવાન આકાશ, પાતાળ, પૃથ્વી ત્રણેય લોકના સ્વામી છે. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ આ ગ્રહ મંડળમાં અરુણિમામયી છે. તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે.
આ સૂર્ય ભગવાન આપણા મનુષ્યોના બધા જ પ્રકારના પાપો એનો નાશ કરનારા છે. તો આપણે બધાય આ સૂર્ય ભગવાનને પ્રણામ કરીએ. હે સૂર્ય ભગવાન, આપને અમે પ્રણામ કરીએ છીએ. આપને વારંવાર પ્રણામ કરીએ છીએ. આ સૂર્યનારાયણ ભગવાનનો બહુ તાપ હમણાં પડે છે. કેટલો તાપ કે સાંજે 7 વાગ્યા સુધી નથી સહન થતું. ઘણાને આદત હોય, ટેવ પડી ગઈ હોય, શરીર કસાયેલું હોય, ઘણાના શરીરમાં તાપ, ઠંડી, વરસાદ એની કોઈ અસર ન થતી હોય એવા પણ ઘણા છે ભક્તો. આપણે એમને પૂછીએ તો એ કે અમારું શરીર કસાઈ ગયું છે, અમને ટેવ પડી ગઈ છે. પણ વાલા ભક્તો, એને જેમ ટેવ પડી ગઈ એમ આપણે હવે ટેવ ન પાડી શકીએ, પણ એટલું તો ચોક્કસ કરી શકાય કે ભક્તિ તો કરીએ. એ ટેવ પડી ગઈ શરીરને, એ લોકોને ભક્તિ કરવાનું ઓછું મન થતું હોય અને આપણને વધારે મન થાય કે સૂરજનારાયણ ભગવાન રાજી કરશું તો આપણને રક્ષણ કરશે એના પોતાના તાપથી. અને બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ આ ત્રણેયની અંદર રહેલી શક્તિ એ સૂરજનારાયણ ભગવાનની શક્તિ છે. સૂરજનારાયણ ભગવાન પ્રત્યક્ષ દેવ છે. સીધું જ આપણે ખબર પડી જાય કે આ રહ્યા સૂરજ દાદા. જુઓ ને આપણી પાછળ પશ્ચિમ તરફ. હા, એટલે પ્રત્યક્ષ દેવ, પ્રત્યક્ષ ભગવાન. અને સૂરજનારાયણ ભગવાન આદિદેવ છે. સૂર્યનારાયણ ભગવાનને આપણે દેવતા એટલે કહીએ છીએ કે એ બધુંય આપણને આપે જ છે, આપવાનું જ કાર્ય કરે છે અને આપણે લેવાનું કરીએ. બદલામાં એ કાંઈ લેતા નથી, આપણે આપીએ ન શકીએ, આપણી સમર્થતાય નથી એને રાજી કરવા કે આપવું. એ તો ભક્તિથી રાજી થાય. તો આપણે ભક્તિ તો મફત છે ને વાલા ભક્તો. આખા દિવસમાં તમને અત્યારે ટાઈમ ન મળે, તમે અહીંયા હાજર રહીને ઉતાવળ કર્યા વગર શાંતિથી કથા સાંભળો તો એ એક જાતની ભક્તિ થઈ ગઈ કહેવાય. અને ભક્તિ કરીશું તો ભક્તનું ધ્યાન તો રાખે જ છે સૂરજ દાદા. અને ભક્તને ઉપર કૃપા કરીને સૂરજ દાદાએ ઘણું 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 આપ્યું છે. બદલામાં કાંઈ લેતા નથી.
એટલે આ સૂરજનારાયણ ભગવાન એ દેવતા કહેવાય છે. એ દેવાનું જ કામ કરે અને આપણે બધું લેવાનું કામ કરીએ. એટલે આપણે લેવતા કહેવાય. આપણે જ્ઞાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. મોક્ષમૂલમ ગુરુ કૃપા. આપણે મહાદેવજીને આજે રાજી કરશું અને એની પહેલાં આપણે ગણેશજી એમને રાજી કરીએ. ગણેશજીની કૃપા મેળવશું. પહેલા ગણેશજીનો મંત્ર બોલીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। आ प्रिय मंत्र गणेशजी नो આપણે ગણેશજીને રાજી કરવા છે। આજે તમારે બધાએ પણ બોલવાનું ગાવાનું, રાસ નહીં લેવાય। આપને જગ્યા ઉપર ઊભા ઊભા અથવા આપનાથી લેવાય તો લે હોય, અમે ના નથી પાડવાના। ગૌરી ગણેશ गौरी गणेश उमा गणेश पार्वती नंदन श्री गणेश पार्वती नंदन श्री गणेश गौरी गणेश उमा गणेश पार्वती नंदन श्री गणेश शरणम गणेश शरणम गणेश शंकर सुवन गणपति गणेश शिव नंदन गणपति गणेश
શરણમ ગણેશ, શરણમ ગણેશ, શિવનંદન ગણપતિ ગણેશ, ગૌરી ગણેશ, ઉમા ગણેશ, પાર્વતી નંદન શ્રી ગણેશ, શરણમ ગણેશ, શરણમ ગણેશ, શિવનંદન ગણપતિ ગણેશ, ગૌરી ગણેશ, ઉમા ગણેશ, વિનાયક ગણેશ, વિનાયક ગણેશ, બુદ્ધિદાતા શ્રી ગણેશ, બુદ્ધિદાતા શ્રી ગણેશ, સુખદાયક ગણેશ, અષ્ટવિનાયક શ્રી ગણેશ, અષ્ટવિનાયક શ્રી ગણેશ, ગૌરી ગણેશ, ઉમા ગણેશ, પાર્વતી નંદન શ્રી ગણેશ, પાર્વતી નંદન શ્રી ગણેશ. પ્રિય ભક્તો, જીવનની ગતિ યોગ્ય રીતે કંટ્રોલ પૂર્વક કરવી હોય, જેવી રીતે 2 વ્હીલ 4 વ્હીલ એને ગતિ કરવી હોય, આપણે યોગ્ય રીતે કંટ્રોલની રીતે તો કંટ્રોલ પૂર્વક એટલે એનો અર્થ એવો ભક્તો કે બ્રેક જરૂરી હો. હા, એટલે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય કે બાઇસિકલ હોય કે ટ્રાયસિકલ હોય, બ્રેક જરૂરી છે. બ્રેક ન હોય તો નકામું. 2 વ્હીલની ગતિ જીવનમાં આપણે બ્રેક જરૂરી. યોગ્ય ગતિ કરવી હોય તો આપણે બ્રેક એપ્લાય કરવી પડે. જરૂર પડે ત્યાં બ્રેક એપ્લાય કરી અને જીવનને યોગ્ય માર્ગે વાળી શકાય. તમે 2 વ્હીલ ચલાવ્યું હોય, ક્યારેક ચલાવ્યું છે 2 વ્હીલ? 2 વ્હીલ ચલાવ્યું હોય તો જ્યારે વળાંક આવે ત્યારે હંમેશા તમારે બ્રેક મારવી જ પડે. એવી રીતે આપણે જિંદગી જીવીએ છીએ
આગળ આગળ ગતિ કરીએ છીએ જીવનમાં, ત્યારે જીવનમાં વળાંક આવે. અભ્યાસ પૂરો થાય પછી નોકરી, નોકરી પૂરી થાય પછી આ વળાંક કહેવાય. તો ત્યારે આપણે જીવનમાં પણ બ્રેક મારવી પડે. અને જીવનમાં જો બ્રેક ન મારીએ તો આ 2 વ્હીલ કે 4 વ્હીલ ચલાવતા હોય અને આપણે બ્રેક ન મારીએ, વળાંક આવે તો શું થાય? ભટકાઈ જાય. તો કોઈ સામે ન હોય તો હેઠું ઉતરી જાય અને ભાંગી જાય, તૂટી જાય, આપણે પણ ઈજા થાય. તો આવી જ રીતે જિંદગીમાં પણ ખાસ ધ્યાન રાખવું કે જિંદગીમાં વળાંક આવે. વળાંક આવે એટલે ઘણી જાતના વળાંક આવે હો. નાની ઉંમરના હોય એમાંથી મોટા થઈએ પછી નોકરી ધંધા કમાણી કરવી પડે. આ બધા જીવનના વળાંક છે. પછી લગ્ન થાય, પછી સંતાનો, એનું પાલન પોષણ કરવું. તો જિંદગીમાં બ્રેક જરૂરી છે. અને બ્રેક હોય ને તો જ આપણે યોગ્ય દિશામાં, યોગ્ય ઝડપથી જિંદગીની યાત્રા કરી શકીએ. અને બ્રેક એટલે શું? 4 વ્હીલમાં તો સમજ્યા, 2 વ્હીલમાં તો સમજ્યા, સાયકલમાં તો સમજ્યા કે બ્રેક એટલે એમાં બ્રેક એપ્લાય કરવાની, બ્રેક મારવાની એટલે વાહન ઊભું રહે. તો જિંદગીમાં બ્રેક એટલે શું? તો પ્રિય ભક્તો, જિંદગીમાં જ્યારે વળાંક આવે ત્યારે બ્રેક મારવી એટલે એનો અર્થ એવો કે ભક્તિ કરવી. અને કરતા હોય તો ભક્તિ વધારવી, એને કહેવાય બ્રેક. અને તો જ આપણે ગતિ કરી શકીએ, નહીંતર ગતિ ન કરી શકીએ. એટલે આપણી ઈચ્છા મુજબ ગતિ આપણે જીવનમાં કરવી હોય તો 100% ભગવાનની કૃપા કે આપણે બ્રેક જરૂરી પડશે. એના વગર નહીં થઈ શકે ગતિ. આ બધું આપણે અગાઉથી શીખાવત ને, જેવી રીતે જેને શીખવાની ઉંમર છે એ આવું શીખવાને બદલે આવું શીખે છે. તો પછી એમ થાય કે કમાણી ઓછી છે, નથી કાંઈ થઈ શકતું. અને જ્યારે શીખવાની ઉંમર હતી ત્યારે શીખા નહીં. અને કુંભાર ઘડો બનાવતા હોય તો માટી હોય એ જ્યારે ચાકડા ઉપર હોય અને માટી આમ પાણી વાળી હોય તો એનો જેવો આકાર કરવો હોય એવો કરી શકાય. સુંદર મજાની મટકી પણ બનાવી શકે કે જેમાં ઠંડુ પાણી, ઠંડી છાશ, ઠંડુ બધુંય આ સિઝનમાં મળી શકે. તો વાલા ભક્તો, પણ ઘડો ઘરમાં પડ્યો હોય, આમ ટકોરો મારીને બજારમાંથી લઈ આવ્યા હોય, હવે એ ઘડા ઉપર બીજો પાકો કાંઠો ચડાવવો હોય, બીજો વધારાનો, તો ચડે? એક ઘડો પાકો છે એના ઉપર બીજો કાંઠો ચડાવવો હોય પકડવા માટે
કે એને રાખવા માટે સ્થિર. અને જ્યારે બનાવ્યો ત્યારે કુંભાર ભૂલી ગયા હોય કાંઠો ચડાવતા, અથવા કાંઠો ન ચડ્યો હોય કોઈ પણ કારણથી, તો પછી હવે પાકો ઘડો થઈ જાય ત્યારે કાંઠો ચડે. અરે અહીંયા ઘણા મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે, એમને અનુભવમાં આવ્યું હશે, એમને જ્ઞાન આવ્યું હશે કે પાકે ઘડે કાંઠા ચડે નહીં. ઘડો પાકી જાય પછી કાંઠો ચડે નહીં કે એમાં કાંઈ ફેરફાર ન થાય, પણ શું થાય, તૂટી જાય ઘડો. એમ અત્યારે જે શીખવાનું છે એવું શીખે નહીં એટલે કાંઠો ચડે નહીં, ઘડો બને છે અત્યારે ત્યારે. અને પછી એમ થાય કે હું તો આવો ને આવો રહી ગયો, મને કાંઈ આવડતું નથી, નથી મને જ્ઞાન, નથી મને કાંઈ સમજણ, નથી શું કરવું એની કાંઈ ગતિ ક્યાંથી હોય. મોટી ઉંમર થઈ જાય પછી કાંઈ શીખવા જવાય, નિશાળે જવાય ન જવાય. તો વાલા ભક્તો, આ કહેવત આપણે કેવી હતી તમને યાદ કરાવી હતી કે પાકે ઘડે કાંઠા ચડે નહીં. હવે અમને જ તમે એમ કહો કે દાદા અમારે ત્યાં આવીને કથા કરવાને બદલે આ થોડુંક સિમેન્ટ રેતીને એવું મિક્સ કરીને ચણતર કામ કરી દો, તો એવું અમને આવડે? એવું થઈ શકે? એ તો જેને એટલે અમે પાકા કહેવાય, તમે પાકા ઘડા કહેવાય. તમને એમ કહી કે તમે કથા સાંભળવા બેઠા છો તો લ્યો આ બનાવી આપો વાનગી, અને કાલે લેતા આવજો હાટે, સામગ્રી આલ્યો. તો તમને આવડે નહીં વાનગી, એ તો બૈરાવનો વિષય છે. એટલે અને અમે તમને એમ કહી કે તમે શીખીને આવો, શ્લોક તમે પાકો કરી આવજો, સૂર્ય ભગવાનના નામ તમે પાકા કરી આવજો. પણ વાલા ભક્તો, આ તો અમને ખબર છે કે તમે આટલી ઉંમરે હવે યાદ ન રાખી શકો. તમારો ને અમારો ઘડો પાકી ગયો કહેવાય. એટલે આપણે હવે કોઈ જાતના ફેરફાર ન કરી શકીએ. એટલે વાલા ભક્તો, ભગવાનને રાજી કરવા તમે પણ બોલજો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ગઈકાલે કથા ક્યાંથી અધૂરી મૂકી હતી એ નથી કહેવું, એ તમને પૂછાય નહીં ને, કારણ કે એ વિષય અમારો છે. અને ગઈકાલે આપણે દ્વારકાના નાથ હોળી લઈને આવ્યા હતા, નાવિક બનીને આવ્યા હતા, અને સુદામાની ઉપર કૃપા કરી સુદામાને પેલે પાર લઈ ગયા. અને સુદામાને હારે એવી સમજણથી કામ લીધું આપણા ભગવાન કૃષ્ણએ નાવિક સ્વરૂપે, અને કહ્યું કે તમારી પાસે મૂલ્ય આપવા માટે ધન નથી,
તો કાંઈ વાંધો નહીં, હું તમારી પાસે જે છે એ હું લઈ લઈશ. એટલે સુદામા સમજ્યા નહીં. અને ઠાકોરજી એમણે લઈ લીધું હો. સુદામા પાસે શું હતું? દરિદ્રતા, નિર્ધનતા. એનામાં લક્ષ્મી એનો યોગ જ નહોતો જીવનમાં, પણ ભગવાને લઈ લીધી દરિદ્રતા. પછી પાછું સુદામાની દરિદ્રતા લઈ લીધી એટલે રાતોરાત એવા ભવ્ય, એવા મોટા, એવા સુંદર મજાના બંગલા સુદામાને પ્રાપ્ત થયા હો પ્રભુની કૃપાથી. પ્રભુની કૃપા થાય ને વાલા ભક્તો, તો આ કઈ ખોટી વાત હોય? અરે ભાઈ, આ કઈ ખોટી વાત છે કે સુદામાને નહોતા થયા બંગલા રાતોરાત? અને કોની કૃપાથી થયા હતા? કોની ભક્તિથી થયા હતા? અને સુદામાને ખબર હતી કે મને મારા નાથ એણે આટલું બધું આપ્યું છે, આવડા મોટા મોટા બંગલા કરી દીધા, અને મારા પાડોશીને કરી દીધા બંગલા. તો સુદામાને ખબર નહોતી. તો એવું ન બને કે ભગવાન એ વખતે તો પ્રસન્ન થવામાં થોડી વધારે ભક્તિ માગતા હતા, વધારે વાર ભક્તિ કરવી પડતી હતી. પણ અત્યારે તો આપણે વાલા ભક્તો કળિયુગ છે, અને કળિયુગ તો કલી પુરુષ તો ભગવાને એટલે તો એને માર્યો નથી કલીને, કે ભક્ત અને ભગવાન એની વચ્ચે ભેટો કરાવનાર અને ઓછી ભક્તિમાં વધારે મેળવી આપે છે ભગવાન સાથે. એ આ કળિયુગ છે. તો અત્યારે શક્ય નથી. ઇઝ ઇટ નોટ પોસિબલ? કે શક્ય નથી કે અત્યારે ભક્તિ કરીએ આપણે થોડીક, તો ઓછી ભક્તિમાં આપણને મકાનની તકલીફ હોય, આપણને સારા મકાન ન હોય, તો ભગવાન કૃષ્ણ એને કેટલી વાર લાગે? ભાઈ ઊંચા હાથ કરો. ભગવાન કૃષ્ણને બંગલો બનાવી દેવો હોય, ઝૂંપડું હોય, જર્જરિત મકાન હોય, અને ભગવાનની ભક્તિ આપણે કરીએ અને ભગવાન રાજી થઈ જાય, તો ભગવાનને કેટલી વાર લાગે બંગલા બનાવી દેતા? તરત જ બની જાય. ભાઈ તમે માનો છો કે નથી માનતા? માનતા હોય એટલા ઊંચો હાથ કરો બધાય. અચ્છા. તો સુદામાને જેમ બનાવી આપ્યા એવી રીતે વાલા ભક્તો ભગવાન પછી તમે, અને અત્યારે તો એવી છૂટ છે વાલા ભક્તો, વી હેવ ગોટ ઓપ્શન કે માતાજી એની ભક્તિ કરી શકીએ, ગણેશજીની ભક્તિ કરી શકીએ, હનુમાનજીની ભક્તિ કરી શકીએ, મહાદેવજીની ભક્તિ કરી શકીએ. કોઈ પણ રીતે કોઈ પણ ભગવાનની
કોઈ પણ પ્રાગટ્યની ભક્તિ હા, રામજીની ભક્તિ કરી શકીએ, કૃષ્ણની ભક્તિ કરી શકીએ, કોઈ પણ ભક્તિ કરો, પણ પહોંચે એક જ જગ્યાએ હો, સર્વોચ્ચ શક્તિને. એટલે આ સમય તો એવો છે વાલા ભક્તો, અને એટલે તો અમને આ કથાનું આ પ્રેરણા થઈ કે નિત્ય ભાગવત કરીએ, દરરોજ ભાગવત કરવું, જેટલું થઈ શકે એટલું કરવું, એક શ્લોક, અડધો શ્લોક, અને કથા ભલે ઓછી કહેવાય, આપણે કાંઈ ઉતાવળ નથી. ભગવાનને ઉતાવળ થશે કે મારા ભક્તો હવે ભક્તિ કરે છે અને ભક્તિ એની વૈધી છે, તો મારે એનો સંકલ્પ પૂરો કરવો. તો ઘણાય ભક્તો અહીંયા બેઠા છે, એમાંથી કેટલાય એવાય છે કે છોકરા છોકરીઓ પરણાવવાના બાકી છે, સારું ઠેકાણું મળતું નથી. એવા કેટલા છે તો ખરા જ, હાજી હાજી, ભલે 3 કે 4 છે તો ખરા જ એવા. તો ભગવાનને એની ઉપર કૃપા કરવી હોય તો એના છોકરા છોકરીના પરણાવવાના, લગ્ન કરવાના, એ પણ ભગવાન કામ કરી શકે છે. તો સુદામા એને દરિદ્રતા ભગવાને લઈ લીધી. નાવિક સ્વરૂપે કહ્યું કે ભક્ત, હું તમને મૂલ્ય અધવચ્ચે પૂછશું ત્યારે માગીશ. તો સુદામા મૂંઝાણા. સુદામા કે પણ મારી પાસે છે નહીં, અત્યારે જ કહી દઉં છું કે છે નહીં, પછી હું કેવી રીતે અધવચ્ચે તમે પૂગો ને માગો ને, તો મારે એવું નથી કરવું. ત્યારે પ્રભુએ કહ્યું નાવિક સ્વરૂપે કે તમારી પાસે હશે અને તમે આપી શકો એમ છો, એ જ મારે માગવું છે અધવચ્ચે પૂગીને. તો સુદામાએ કીધું કે પ્રભુ, તમે જરાક મને સમજાય એવું કહો, એવી વાત કરો કે મને કાંઈક સમજાય. ત્યારે ભગવાને કહ્યું કે તમે મને અડધે પહોંચીએ ને ત્યારે હે ભક્તો એક કીર્તન સંભળાવી દેજો. લ્યો, હવે એમ થયું કે વાહ હે નાવિક, તમે પણ ભક્તિ કરવા વાળા છો. ઓહો, બહુ આનંદ થયો મને તો તમારા દર્શન મુલાકાતથી. અને હું તમને સુંદર મજાનું કીર્તન સંભળાવી દઈશ. અડધે પહોંચ્યા હોળીમાં, અને ત્યારે ભગવાને પૂછ્યું, હોળીમાં બેઠા બેઠા કે અડધે પૂગવા આવ્યા છીએ, હવે તમારે આ પોટલી છે તમારી પાસે, એ આપી દે ને, અહીંયા જ હું તમને પાર ઉતારી દઈશ. એ પોટલી આપવાની છે જેને, એને મળી જશે. મળી ગઈ સમજો ને, એ અહીંયા આપી દો, તમારે સાચવવી નહીં, ત્યાં પહોંચવું નહીં, અને તમને ભવ પાર ઉતારી દઈશ. તોય સુદામા ન સમજ્યા. એ કે એ તો મારે દ્વારકાના નાથ, મારા પરમ મિત્ર, મારા બચપણના સખા, એને આપવાની છે, એ તમને નહીં આપી શકું. સુદામા મક્કમ રહ્યા. અને નાવિક સ્વરૂપને થયું કે મારો ભક્ત પણ અમે બહુ ભક્તિવાળો છે, નિયમ અને સિદ્ધાંત
એનું પાલન કરે છે હો. ભક્તિમાં એક વાત તો તમારે 100% કે જો ઉત્તમ ભક્તિ કરવી હોય તો નિયમનું પાલન તો શક્ય હોય ત્યાં સુધી કરવું પડે અને કરવું પડે. નિયમનું પાલન કરવું પડે અને નિયમ એનું પાલન જો કરશો તો જ. અને શક્ય એટલું નિયમનું પાલન નહીં કરીએ તો ભક્ત કેવી રીતે કહેવાશું? આપણે ભગવાનને પણ કેવી રીતે બોલાવશું? એટલે સુદામા એ તો નાવમાં બેઠા છે અને પોટલી તો પોતાની પાસે જ રાખી. હવે અધવચ્ચે પહોંચ્યા. નાવિક સ્વરૂપે કહ્યું, ભક્ત હવે તમે મને કીર્તન સંભળાવી દો. અધવચ્ચે પહોંચ્યા એટલે નાવિક સ્વરૂપ એમણે માગ્યું છે અને સુદામા બહુ પ્રેમથી, એકદમ આનંદથી અને હૃદયના અવાજથી સુંદર મજાનું કીર્તન સંભળાવ્યું છે સુદામાએ. અને નાવિક સ્વરૂપી પોતે જ કૃષ્ણ હતા અને કૃષ્ણ સામે જ બેઠા બેઠા સાંભળે અને હોડી હકાવે અને જિંદગીની યાત્રા આગળ વધે. તો વાલા ભક્તો, ભક્તિ વધે, ભક્તિ કરીએ તો ભગવાન આપણી જિંદગીની યાત્રામાં પણ ભેગા ને ભેગા જ રહીએ. અને આપણે ભક્તિ કરીએ, કીર્તન કરીએ, ભજન કરીએ તો ભગવાન પણ સાંભળે અને આપણને પણ કીર્તન કરવાની ઈચ્છા થાય. અને કીર્તન નહીં કરીએ, અરે વાલા ભક્તો, જેટલી કથા સાંભળવી જરૂરી છે ને એટલું જ જરૂરી કીર્તન કરવાનું છે. કીર્તન કરી જ શકાય અને કીર્તન બહુ પસંદ છે ભગવાનને. અને ભગવાને તો આ ઉદાહરણ ઉપરથી, આ સુદામાની કથા ઉપરથી એવું સાબિત કર્યું કે તમે કીર્તન સંભળાવજો. સામેથી ભગવાને કીધું, બોલો. એટલે અને સાંભળ્યું ખરું અને સુદામાનું કામ કર્યું એ ખરું. એ તો આપણે શા માટે ન કીર્તન કરીએ? સુદામાએ કીર્તન કર્યું એમ આપણે કીર્તન કરીએ. અને સુદામાએ સુંદર મજાનું કીર્તન સંભળાયું. તો બોલો, દ્વારકાના રાજા છો, દ્વારિકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા તમે દર્શન ક્યારે આપશો? દ્વારકાના રાજા તમે દર્શન ક્યારે આપશો? દ્વારકામાં દેવળ છે,
દેવળમાં સાંભળ્યો છે. દ્વારિકામાં દેવળ છે, દેવળમાં સાંભળ્યો છે. દ્વારિકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારિકાના રાજા તમે. હાલ્યો, દર્શન ક્યારે આપશો? દ્વારિકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકા તો દૂર છે, દર્શનની જરૂર છે. દ્વારિકા તો દૂર છે, દર્શનની જરૂર છે. ઓ મારા વાલા તમે દર્શન ક્યારે આપશો? સોનાની કઈ દ્વારિકાને ઝૂંપડી મારી નાની છે. સોનાની કઈ દ્વારકાને ઝૂંપડી મારી નાની છે. હર હર ગોમતી ગાજે છે, ગોમતીજીમાં નાવું છે. હર હર ગોમતી ગાજે છે, ગોમતીજીમાં નાવું છે. કેમ કરીને આવું વાલા, કેમ કરીને આવું વાલા, દર્શન ક્યારે આપશો? દ્વારિકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારિકાના રાજા તમે દર્શન ક્યારે આપશો? રૂક્ષ્મણી તો રાજી છે, રાધાજી રીસાણા છે. રૂક્ષ્મણી તો રાજી છે, રાધાજી રીસાણા છે. રાધાજીને સંગે લઈને, એ રાધાજીને સંગે લઈને ઘેર ક્યારે આવશો? રાધાજીને સંગે લઈને ઘેર ક્યારે આવશો? ગોરસ મેં રાખ્યા છે, દૂધમાં કેસર નાખ્યા છે. ગોરસ મેં રાખ્યા છે, દૂધમાં કેસર નાખ્યા છે. માખણ ખાવા મોહન તમે ઘેર ક્યારે આવશો? ગોરસ મેં રાખ્યા છે, દૂધમાં કેસર નાખ્યા છે. માખણ ખાવા મોહન તમે ઘેર ક્યારે આવશો? દ્વારિકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારિકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારિકાના રાજા અમને દર્શન ક્યારે આપશો? દ્વારિકામાં દેવળ છે, દેવળમાં સાંભળ્યો છે. દ્વારિકામાં દેવળ છે, દેવળમાં સાંભળ્યો છે. ઓ મારા સાંભળ્યા તમે ઘરે ક્યારે આવશો? ઓ મારા સાંભળ્યા તમે ઘરે ક્યારે આવશો? દ્વારિકાના રાજા છો,
જશોદાના લાલા છો, દ્વારિકાના રાજા તમે, દર્શન ક્યારે આપશો? દ્વારિકાના રાજા તમે, દર્શન ક્યારે આપશો? આપણે આ સુંદર મજાનું કીર્તન સુદામાએ સંભળાયું અને આપણે વાલા ભક્તો સુદામા એ દ્વારકા જાય છે, એના વાલાને મળવા જાય છે. હો સુદામા એના વાલાને મળવા માટે જાય છે દ્વારકામાં પોરબંદરથી. એ પણ આપણે ભાવ રજૂ કરવો છે. આજે તો ભલે થઈ જાય. સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. હૈયામાં આનંદ ઉભરાય, હૈયામાં આનંદ ઉભરાય વાલાને મળવા. સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. હૈયામાં આનંદ ઉભરાય વાલાને મળવા. પોરબંદરથી ચાલીને આવ્યા, પોરબંદરથી ચાલીને આવ્યા. સ્નેહ શ્રદ્ધાના પુષ્પો રે લાવ્યા. સ્નેહ અને શ્રદ્ધાના પુષ્પો રે લાવ્યા. સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. હૈયામાં આનંદ ઉભરાય વાલાને મળવા. મુખથી હરિગુણ ગાય, મુખથી હરિગુણ ગાય વાલાને મળવા. મુખથી હરિગુણ ગાય વાલાને મળવા. સુદામા દ્વારિકા જાય, સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. ફાટેલી તૂટેલી ફાટેલી તૂટેલી પહેરી છે પોતડી. ફાટેલી તૂટેલી પહેરી છે પોતડી. બગલમાં રાખી છે પૌવાની પોટલી. બગલમાં રાખી છે પૌવાની પોટલી. મનમાં ને મનમાં મૂંઝાય, એ મનમાં ને મનમાં મૂંઝાય વાલાને મળવા. સુદામા દ્વારિકા જાય વાલાને મળવા. સુદામા એ દ્વારિકા જાય વાલાને મળવા. મનમાં ને મનમાં મૂંઝાય
વાલાને મળવા સુદામા દ્વારિકા જાય વાલાને મળવા દ્વારપાળ પૂછે છે એ દ્વારપાળ પૂછે છે કોનું અહીં કામ છે આ સુદામાને પૂછે છે હો. દ્વારપાળ પૂછે છે કોનું અહીં કામ છે કૃષ્ણનો મિત્ર કૃષ્ણનો મિત્ર સુદામા મારું નામ છે કૃષ્ણનો મિત્ર સુદામા મારું નામ છે હાથ જોડી લાગુ પાય વાલાને મળવા એ હાથ જોડી લાગુ પાય વાલાને મળવા એ સુદામા દ્વારિકા જાય વાલાને મળવા એ સુદામા દ્વારિકા જાય વાલાને મળવા સુદામા નામ સુણી સુદામા નામ સુણી દોટ મૂકી વાલે સુદામા નામ સુણી દોટ મૂકી વાલે મોહિનીનો મોહન હાથ જેનો જાલે મોહિનીનો મોહન હાથ જેનો જાલે ભાગ્ય એનું પલટાય એ ભાગ્ય એનું પલટાય વાલાને મળવા સુદામા દ્વારિકા જાય વાલાને મળવા એ હૈયામાં આનંદ ઉભરાય વાલાને મળવા સુદામા દ્વારિકા જાય એ વાલાને મળવા બોલીએ બાલકૃષ્ણ લાલ કી કૃષ્ણ કનૈયા લાલ કી સુદામાને પેલે પાર ઉતારી દ્વારકાના રસ્તે ચડાવી અને નાવિક સ્વરૂપ ભગવાન એ તો અંતર ધ્યાન થઈ ગયા એટલે ત્યાંથી દેખાતા બંધ થઈ ગયા દ્વારકાનો રસ્તો સીધા હાલ્યા જાઓ દ્વારકા આવી જશે અને નાવિક સ્વરૂપ એ તો પાછા આ દ્વારકા પહોંચી ગયા અને સુદામા પછી તો ચાલતા થાકી ગયા અને રસ્તામાં સાંજે થાક્યા હતા બહુ એક જગ્યાએ પૂછીને સૂતા છે. હવે વાલા ભક્તો
દ્વારકામાં પ્રભુ એમને ચિંતા થઈ કે મારો ભક્ત સુદામા એ ક્યારે પહોંચશે દ્વારકા. હવે ચાલતા ચાલતા એટલે ભગવાન કૃષ્ણએ ગરુડજીને આજ્ઞા કરી છે કે મારા ભક્તને તમારી પીઠ ઉપર ઉચકી અને દ્વારકાના પાદરમાં લઈ આવો અને ન્યા સુવડાવી દો. હવે ગરુડને તો કોઈ ને કોઈ રીતે એ તો સુદામાને લઈ આવ્યા દ્વારકામાં. પાદર સુધી લઈ આવીને પાદરે ઉતારી દીધા છે. સુદામાએ પૂછ્યું કે આ કયું ગામ છે? તો બધાએ કીધું કે દ્વારકા. ઈ કે દ્વારકા? આ તો બહુ આઘું ન કહેવાય. દ્વારકા જલ્દી આવી ગયું. પણ વાલા ભક્તો, આ કથા ઉપરથી એવો ઉપદેશ આપવામાં આવ્યો છે, એવો ઉપદેશ આપણને બધાને આપવામાં આવ્યો છે કે તમે ભગવાનના મંદિરે, ગુરુના આશ્રમ તરફ કે ભગવાન ના દેવળ કે ભગવાન જ્યાં હોય ત્યાં તમારે જવું હોય ચાલીને. આજે ઘણા ભક્તો જાય છે. કચ્છમાં નવરાત્રિ પહેલાં આશાપુરા માતાના મઢ જાય, ચાલીને જાય. અને ઘણા ભક્તો દ્વારકા જાય, ચાલીને જાય. ત્યારે કદાચ કોઈને ખબર નહીં હોય અને કથામાં આવું કહેવાનો ટાઈમે ન હોય. ભાઈ, અમે પણ 7 દિવસની કથા કરવા જઈએ ત્યારે અમને નો ટાઈમ હોય આટલી વિગતવાર કથા કરવાનો. તો કે જ્યારે જ્યારે આપણે ચાલીને જતા હોય, પગેથી ચાલીને જઈએ ત્યારે આપણે એક કદમ હાલીએ તો જે જગ્યાએ જતા હોય એ આપણા ગુરુનું સ્થાનક હોય, ભગવાનનું મંદિર હોય, કોઈ પણ જગ્યા હોય, એ પોતે ભગવાન ત્યાંથી આપણને લેવા, આપણને સન્માન સ્વાગત કરવા, આપણને બિરદાવવા, આપણને જલ્દી પોગાડવા એ આપણની પાસે 10 કદમ હાલે છે. અને ભગવાને કહ્યું જ છે કે તમે મારી પાસે 1 કદમ હાલશો તો હું તમને લેવા માટે સામો આવીશ, 10 કદમ હાલીશ. એટલે આપણે તો 1 જ કદમ હાલીએ, પણ ભગવાન બીજા 10 કદમ હાલતા હોય છે, આપણને સામા આવતા હોય છે. એટલે એમ થાય કે દ્વારકા અથવા તો હાલીને જાય તો જલ્દી પુગાડી દે છે ભગવાને, એમ એટલી ખબર પડી જાય. અને સુદામાએ પૂછ્યું કે આ કયું ગામ છે? ત્યારે બધાએ કહ્યું કે આ તો દ્વારકા. ચોકીદારો
મહેલમાં કોઈ ઘૂસી ન જાય, અનઓથેન્ટિકલ, એટલા માટે ત્યાં બેસાડ્યા હોય છે ચોકીદારોને. અને ચોકીદારો ત્યાં હતા જ. ચોકીદારોએ પૂછ્યું કે ભક્ત ભૂદેવ, તમે આ થોડો ખોરાક જલ ગ્રહણ કરો અને વિશ્રામ 2 મિનિટ કરો એમ કહ્યું છે. સુદામાને કાંઈ કોઈએ ટોક નથી કરી, સુદામાનું કોઈ અપમાન નથી કર્યું અને આ ચોકીદારોએ નહોતું કર્યું. અને કૃષ્ણ પરમાત્માએ એવો આદેશ કર્યો છે કે ભૂદેવને બ્રાહ્મણ હોય એને ગમે ત્યારે આવવાની છૂટ. બ્રાહ્મણ માટે પરવાનગી લેવાની જરૂર નથી હો. અને સુદામા એને ઉપવસ્ત્ર નહોતું, જનોઈ ઉપરથી ચોટલી ઉપરથી ઓળખાઈ ગયું હતું કે આ ભૂદેવ છે. ચોકીદારો એમને પ્રભુ પાસે તાત્કાલિક જઈ, દોડીને જઈ અને ચોકીદારોએ જાણ કરી છે કે પ્રભુ, આપનો બચપણનો મિત્ર પોરબંદરથી આવ્યો છે અને એનું નામ, શું નામ બતાવ્યું હતું? પોરબંદરથી એનો મિત્ર આવ્યો અને હું ભગવાનનો મિત્ર છું, પોરબંદરથી આવું છું, મારું નામ સુદામો છે, એમ નામ બતાવ્યું હતું. એટલે અને જેવું ભગવાન કૃષ્ણએ સાંભળ્યું કે મારો મિત્ર બચપણનો સખો સુદામો આવ્યો, અને પ્રભુએ દોટ મૂકી હો, કૃષ્ણએ દોટ મૂકી છે, દોયડા છે કૃષ્ણ સામા. અને પ્રભુનું ઉપવસ્ત્ર પણ સરી ગયું છે, ચપ્પલ પણ ભગવાને પહેર્યા નથી, ચાખડી અને દોયડા છે. સુદામાની પાસે આવી સુદામાને ભેટી પડ્યા છે. પ્રિય ભક્તો, ભાગવતમાં નામ નથી બતાવ્યું કે આ સુદામા પોરબંદરથી આવ્યો છે, એ પ્રભુનો મિત્ર છે. પણ એમાં કયો ભક્ત હતો, એના ગુણ ક્યાં હતા, એ 2 વિશેષણ બતાવ્યા છે. કે ભક્ત કયો? તો ભક્ત ઈ પ્રશાંત આત્મા, જેનો આત્મા પ્રશાંત છે. પ્રશાંત એટલે વધારે પડતો શાંત. પ્રશાંત એટલે વધારે પડતો શાંત. એટલે એની વ્યાખ્યા કેમ કરવી, એનું શું કરવું? તો સ્વપ્નમાં પણ ક્યારેય ગુસ્સો ન કરે, સ્વપ્નમાં કોઈ ઉપર ખીજાય નહીં, એને કહેવાય પ્રશાંત. અને જીતેન્દ્રિય એટલે જેણે ઇન્દ્રિયોને, શરીરની બધી અવયવો ઇન્દ્રિયોને જીતી લીધી છે.
એવો આ મિત્ર હતો. એવા મિત્ર આ એ વખતે ગયા પોરબંદરથી, અને એનામાં એવા ગુણ હતા, અને એ મિત્રનું નામ સુદામા હતું. એટલે એનામાં આવા લક્ષણો હતા, એટલે એણે સુદામા કહ્યું છે. બાકી નામ નથી આપ્યું, વિશેષણ આપ્યું છે. શ્રી કૃષ્ણ તો સુદામાને લઈ ભેટી પડ્યા અને લઈ આવ્યા મહેલમાં, અને પોતાના પલંગ ઉપર સુદામાને બેસાડ્યા છે. સુદામાના પગમાં કાંટા નહોતા વાગ્યા ભાઈ, એમ કાંટા ન વાગે. અને કાંટા કઈ રસ્તામાં ન પડ્યા હોય, રોડ ઉપર કે કેડી હોય એમાં. અને અહીંયા ઘણા ભક્તો આ કથા સાંભળે છે, તો મેડિકલ ઓફિસર કે ડાક્ટર કોઈ હોય તો એને ખબર હોય કે કાંટો વાગ્યો હોય ને પગમાં, પછી નીકળે નહીં ત્યાં સુધી બહુ દુખે. અને કાંટો નીકળે એના માટે સોય જોઈએ, પછી એને પાટા બાંધવા પડે. એ તો ઘણા આશાપુરા માતાના મઢ જાતા હોય ને, તો ત્યાં એને પગ દાબી દે, એને માલિશ કરી દે, એને આરામ કરવાની સગવડ આપે, અને એને સૂવાની સગવડ આપે. એટલે મેડિકલ ઓફિસરોને ખબર હોય કે થાક લાગ્યો હોય, દુખાવો થતો હોય, ત્યારે ચાલીને જવું બહુ અઘરું પડે. એક કદમે ન હાલી હગાય, તો કાંટા પગમાં રાખી અને ઠેઠ પોગી હગાય. નોટ ધ લિસ્ટ, કોઈ રીતે શક્ય નથી. પણ સુદામાની આગતા સાગતા બહુ કરી ભગવાને. અને ભગવાને સુદામાના પગ પખાડ્યા છે. સુદામા બ્રાહ્મણ હતા ને, અને બ્રાહ્મણ ભગવાનને બહુ પ્રિય, અને બ્રાહ્મણની સેવા કરતા ભગવાન. અને ભગવાને સુદામાના પગ પખાડ્યા છે. ક્યું જલ વાપર્યું? ગંગા, સરસ્વતી, યમુના, કેનું જલ વાપર્યું? કોઈને ખબર છે? કોઈ કહેશો કે સુદામાના પગ પખાડ્યા ત્યારે કૃષ્ણ ભગવાને ક્યું જળ વાપર્યું હતું? એ પોતાના આંસુ એટલા બધા સાયરા ભગવાને પ્રેમથી, હરખના આંસુ, હરખના આંસુ એટલા બધા પાડ્યા ભગવાન કૃષ્ણએ. અને નેત્ર અશ્રુ, નેત્ર જલ, એનું મહત્વ વધાર્યું છે ભગવાને. અને ભગવાને એના પગ પખાડ્યા છે. અને પ્રેમાશ્રુ એમ કહેવામાં આવ્યા છે, પ્રેમના આંસુ. ભગવાન શ્રી કૃષ્ણએ પછી તો સુદામાને પગે લાગ્યા છે, સુદામાની આરતી ઉતારી છે. અને એની પટરાણી સુદામાની પત્નીઓ, અરે કૃષ્ણ ભગવાન એની પત્નીઓ એને પણ પગે લાગવા માટે આદેશ કર્યો છે કે તમે પણ
આ ભૂદેવની આ પગે લાગો, સેવા કરો અને આશીર્વાદ મેળવો. સુદામાએ શરૂઆતમાં તો આશીર્વાદ આપ્યા કૃષ્ણની પટરાણીને, બધી રાણીઓને, એક પછી એક, એક પછી એક, એક પછી એક, અને એને કહેતા અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. પણ પછી સુદામા થઈ કા, એક તો ચાલીને આવ્યા, ઘરડું શરીર, અને બોલી ન શકે. અને સુદામાએ કીધું, કૃષ્ણ આ કેટલીક છે? કૃષ્ણએ કહ્યું કે 16,100 તો પાકી જ, 16,108 તો પાકી જ. તો સુદામાએ કહ્યું, કૃષ્ણ એમ કર, હું બધી રાણીઓને અહીંયા આશીર્વાદ આપવા બોલાવું તો વરસ થઈ જાય, અને મારામાં એટલી ક્ષમતાય નથી. માટે તું મને બીજી વાર પગે લાગી લે અને હું તને આશીર્વાદ આપીશ. એટલે તારી પત્નીઓને અડધા આશીર્વાદ ઓટોમેટિક મળી જશે. અને ભાગવતકારોએ કહ્યું છે કે ઓટોમેટિક આશીર્વાદ મળી જાય છે. પતિ જે કાંઈ કાર્ય કરે તો પત્નીને સત્કર્મ કરે તો જ હો. પતિ જે કાંઈ સત્કર્મ કરે તો એમાંથી પત્નીને અડધું પુણ્ય ઓટોમેટિક મળી જાય. પતિ એમ કહે કે મારે એની એનો વાંધો હાલે છે, કોર્ટમાં કેસ ચાલુ છે, મારે એને અડધું પુણ્ય નથી આપવું, ન ચાલે, ઓટોમેટિક મળી જાય. આ કથાના માધ્યમથી એવું લખ્યું છે. તો જેને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય, કેસ ચાલુ હોય, તો એના પતિ કોઈ કથા કરાવે, કોઈ યજ્ઞ કરાવે, કોઈ સેવા કરાવે, તો એની પત્નીને ઓટોમેટિક સત્કર્મનું પુણ્ય મળી જાય છે. અને કૃષ્ણ ફરીવાર પગે લાગ્યા છે સુદામાને. અને સુદામા એણે આવી રીતે આશીર્વાદ આપ્યા છે. પ્રભુ શ્રી કૃષ્ણએ હવે પોટલી ઉપર ધ્યાન ગયું. સુદામાની પાસે હતી એ પોટલી કૃષ્ણએ ઝૂંટવી લીધી અને પ્રેમથી આરોગે છે. કૃષ્ણ પ્રભુને જે આપો તમે એ પ્રભુ તો પ્રેમથી સ્વીકાર કરે છે. પ્રભુને એવું કશું નથી કે મારે સારું જ જોઈએ. એને તો તમે જે આપો પ્રેમથી એ એના માટે બહુ મૂલ્યવાન છે. અને ભાગવતકારો કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ
તદહમ ભક્ત્યુપ ઋતમ અસ્નાની પ્રયતાત્મન. મનુષ્ય ભક્તો પ્રેમથી ભક્તિભાવથી ફૂલ, એક પત્તા, બીલી પત્તા, તુલસી પત્તા, ફળ એ આપે તો પ્રભુ કહે છે કે હું પ્રેમપૂર્વક એની કિંમત નથી જોતો, પણ હું એવા ઉપહારને સ્વીકાર કરું છું. હું માત્ર વેલ્યુબલ હોય એનો જ સ્વીકાર કરું એવું નથી બનતું. અને પ્રભુએ કહ્યું છે કે હું ભગવાન કહે છે કે ભક્તના હૃદયમાં કેવો ભાવ છે એ મને ખબર પડી જાય છે. હું ઓળખી લઉં છું. તરત જ ઇથમ વિચિંત્ય વાસનાત ચ ચિરબંધાન દ્વિજન્મન સ્વયં જહાર કિમદમિતિ પૃથક ડુલાન. શ્રી કૃષ્ણએ સુદામાના વસ્ત્રમાંથી ચિત્રાની પોટલી બાંધેલી હતી એ આટકી લીધી અને કહ્યું, મિત્ર, તારા માટે કાંઈક મારા ભાભીએ એટલે તારા પત્નીએ મોકલું છે તારી સાથે. એ આ પોટલીમાં છે. અને સુદામા પાસેથી પોટલી આંચકી લીધી કૃષ્ણએ અને પોટલી ખોલીને જોયું તો વાલા ભક્તો, કૃષ્ણને પ્રિય હતું એમાં પોટલીમાં હતું પૌવા, તાંદુલ. કૃષ્ણને બહુ પ્રિય છે. અને કૃષ્ણએ કહ્યું, હે ભક્ત, મારા માટે આ જથ્થો ઓછો નથી હો, ઘણો છે મારા માટે આ જથ્થો. અને એક મુઠ્ઠી પૌવા પ્રભુએ આરોગ્યા. આનંદ થયો. એવું સુંદર મજાનું હાસ્ય ભગવાનનું પૌવા ખાતા ખાતા, જેમ આપણે બધા ગુલાબ જાંબુ, ભેળપૂરી ન ખાતા હોય અને કેવું મોઢું આપણું થાય, એના કરતાં બહુ સુંદર ભગવાન લાગતા હતા. બીજી મુઠ્ઠી પૌવા આરોગ્યા. ત્રીજી મુઠ્ઠી પૌવા ભગવાન આરોગવા જાતા હતા અને રૂક્ષ્મણીજીએ રોક્યા છે. રૂક્ષ્મણીજીએ કહ્યું છે કે પ્રભુ, હવે બસ રાખો. આ ગૂઢ વાત છે. પ્રભુ, આપને પેટમાં દુઃખ છે, આપને આ નહીં પચે. પ્રભુ, અમારા માટે તો રાખો પ્રસાદ સ્વરૂપમાં.
બધું એકલા જ ખાશો. એટલે આ ગૂઢ અર્થ એવો હતો કે પ્રભુ પોતાનો મહેલ પણ ત્રીજી મુઠ્ઠી પૌવા ખાઈને તો આપી દેવા એનો સંકલ્પ હતો. એક મુઠ્ઠી પૌવા પ્રભુએ આપ્યા. અને આ ત્રીજી મુઠ્ઠી પૌવા એ તાંદુલ આરોગ્યા. પહેલી મુઠ્ઠી પૌવા તો પૃથ્વી પાતાળ એનો બધો વૈભવ સુદામાને ગુપ્ત રીતે પહોંચતો હતો. હા, આટલું ભગવાન આપતા હતા, કોઈને ખબર ન પડે એમ. આવા આપણા કૃષ્ણ છે કે કૃષ્ણ એ કૃષ્ણ એ ગુપ્ત રીતે આપે છે, કોઈને ખબર ન પડે એમ ભક્તને આપે છે. અને બીજી મુઠ્ઠી પૌવા પ્રભુએ આરોગ્યા તો સ્વર્ગ અને આકાશ એની બધી સંપત્તિ, બધો વૈભવ એ પણ સુદામાને ગુપ્ત રીતે મળી ગયો, પહોંચી ગયો. અને કૃષ્ણથી બધું જ સુદામાને મળે એવી કૃપા કૃષ્ણએ કરવી હતી. પણ સુદામાને ખબર ન હતી. એવું બને છે વાલા ભક્તો કે આપણને ખબર ન હોય અને આપણને ભગવાન આપે કે આટલું બધું આપે છે. આ તો ભાઈ ઉસકે ખેલ નિરાલે વહી જાને પ્રભુ જાને, વહી જાને પ્રભુ જાને. એના ખેલ, એની લીલા અપરંપાર છે, કોઈ ન જાણી શકે. અને હવે 4 મુઠ્ઠી પૌવા માગીને લઈ આવ્યા હતા. સુદામાની શ્રદ્ધા સાચવણ દ્વારકા લઈ જઈને ભગવાનને હાથો હાથ આપવી. અને જેટલું આપે એટલું કૃષ્ણ, જેટલું આપે એટલું ઓછું પડે. રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે બ્રાહ્મણ એને આ દ્વારકાનો મહેલ એ પણ વયો જશે. ત્રીજી મુઠ્ઠી પૌવા તો પ્રસાદ રૂપે આ મહેલ તો રાખો એમ ભગવાનને વિનંતી કરી રૂક્ષ્મણીજીએ. અને નહીંતર એવું બને કે આ મહેલ વયો જાય તો પટરાણીઓએ બધાએ ભગવાનની પાસે, ભગવાનની સાથે સુદામાના કુટુંબની સેવા કરવા જવું પડે. અને ભગવાન દયા કરે છે ભક્ત ઉપર. તો અરે ભક્તો, એક અમૂલ્ય કથા પોઈન્ટ આપને કહેવાનું છે કે ભગવાન પાપ કર્મો અપરાધની સજા થાય છે, એ સજા ભોગવવાની આત્માને, જીવને પણ શક્તિ જ આપે છે ભાઈ. નકર તમે કહો કે મને બહુ દુઃખ છે, મને બહુ તકલીફ છે, મારાથી સહન નથી થતું. અરે ભાઈ, આ દુઃખ સહન કરવાની શક્તિ એ આપે છે તો તમે કરો છો ને સહન. નહીંતર એક પલ, એક ક્ષણ પણ દુઃખ સહન ન કરી શકો. એટલે ભગવાન તો એવા કરુણા કરનારા છે કે દુઃખ આપે તો દુઃખ સહન કરવાની શક્તિ આપે, સુખ આપે તો સુખ ભોગવવાની શક્તિ આપે, એટલું આયુષ્ય આપે. અને રોકટોક
બધી દૂર કરે. આ જ મહત્વની વાત છે. અને જેમ કે 10 એન્ટર એના ફટકા મારવા એવી સજા કરી હોય, ત્યારે 2 એન્ટરમાં જ તમે તો ધૂમ થઈ જાઓ અને રાયડું અને સહન ન થાય તો પણ 10 એન્ટરની સજા એ કરે તો એ સહન કરવાની શક્તિ સજા સહન કરવાની શક્તિ આપે છે. આવી રીતે સત્કર્મ પુણ્યકર્મ એ પણ ભગવાન પોતાની પાસે રાખતા નથી. આપણે કાંઈ કર્મ એ આપણને આપી દે છે, વધારે ઉમેરીને આપી દે છે અને આપણી ઉપર કૃપા કરે છે અને આપણને હંમેશા ભગવાન આનંદ જ કરાવે છે. ભગવાનની પાસે ક્યાં કાંઈ આનંદ સિવાય છે જ નહીં. આનંદ સિવાય કાંઈ નથી ભગવાન પાસે. અને પ્રભુ તો કરુણા દયા કરનારા છે. અને આવી અમૂલ્ય વાત કે ભગવાન તમને કષ્ટ આપે તો કષ્ટ સહન કરવાની શક્તિ આપે છે ભાઈ. એટલે ભગવાન દયા કરનારા, કરુણા કરનારા છે ભગવાન. સુદામાએ કીધું કે કૃષ્ણ, હવે મારે ઘરે જવું છે, મને ઘર સાંભળ્યું છે. ત્યારે વાલા ભક્તો, કૃષ્ણ એને કીધું તો જાઓ, ઘરે તો બહુ સારું, જવું જ જોઈએ. ઘરના બૈરી છોકરાઓ ઇંતજાર કરતા હોય છે. અને વાલા ભક્તો, સુદામાને એમ હતું કે વહેલું કહું 2 દિવસ, તો 2 દિવસ આગ્રહ કરે તો રોકાય છે. પણ તરત જ રજા દઈ દીધી અને સુદામાની જ્યાં જરૂર છે ત્યાં એમને પહોંચાડી દીધા ભગવાને. અને સુદામા નીકળ્યા ત્યારે ભગવાને પોતે આપેલા વસ્ત્રો ઉતારી લીધા, ઘરેણાં પણ સોનાના ઉતારી લીધા અને પોતળી સાચવી હતી એ આપી, લાકડી આપી અને રવાના કર્યા છે. કોઈ જોવે એમ ભગવાને કાંઈ આપ્યું જ નથી. અને સુદામાને એમ થયું કે મારો મિત્ર આટલો બધો લોભ્યો, મને એમ હતું કે મારી પાસે આટલા ઘરેણાં આટલા કપડાં મારા અંગ ઉપર છે તો હું એનાથી ચલાવી લઈશ. તો પણ એ ઉતારી લીધા. આવો લોભ્યો મારો મિત્ર છે. અને કૃષ્ણ એને આવી રીતે સુદામાએ પોતાને જ્ઞાન નહોતું, સમજણ નહોતી, ખબર નહોતી એમ, અને એટલે આવો અનુભવ થયો અને કૃષ્ણને ન કહેવાના મનમાં શબ્દો કીધા છે. અને આવી રીતે વાલા ભક્તો, ભગવાન કૃષ્ણ અને સુદામા એની કથા આપણે આજે તો બહુ વિગતવાર કથા કીધી છે અને હજી કેવી છે થોડીક વિગતવાર, પણ કથાને આટલો બધો સમય આપણે કહી શકીએ નહીં.
કારણ કે પછી આ કથા એમાં આપ તો વિરામ કરવાનું સૂચન નહીં કરો, પણ અમને એમ થાય કે હવે વિરામ કરીએ કથાને, અને ભગવાનની કથાને આપણે વિરામ આપશું. અને પછી હજી આપણે થોડીક કથા કેવી છે, હા, સુદામા અને કૃષ્ણ એના મનના ભાવ કેવા કેવા ઉત્પન્ન થયા એ આપણે વિગતવાર આપને કહેવું છે વાલા ભક્તો. એટલે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કરીશું આવતીકાલે નિત્ય ભાગવત અંતર્ગત. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.